મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિવિધ કાર્યક્રમો દરમિયાન ભેટમાં મળેલી અને તોશાખાનામાં જમા કરાવેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને હરાજી અમદાવાદ ખાતે યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિવિધ કાર્યક્રમો દરમિયાન મળતી અને લોકો દ્વારા આપવામાં આવતી વિવિધ ભેટ સોગાદો તથા તોશાખાનામાં જમા કરાવેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને હરાજી અમદાવાદ ખાતે યોજાવાની છે। આ ચીજવસ્તુઓને પ્રદર્શન અને વેચાણ માટે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે। આ પ્રદર્શન કમ હરાજી તારીખ 18 જાન્યુઆરીથી શરૂ થઈને 20મી જાન્યુઆરી સુધી ચાલશે। વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન તેમને વિવિધ કાર્યક્રમો કે પ્રવાસ દરમિયાન મળતી ભેટ સોગાદોને તોશાખાનામાં જમા કરાવીને તેના પ્રદર્શન અને વેચાણમાંથી થતી આવકનું વિવિધ લોકહિત અને જનકલ્યાણના કાર્યોમાં ઉપયોગ કરવાની પહેલ અમલમાં મૂકી હતી। તેમની આ પહેલને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ભેટ સોગાદોને પ્રદર્શન કમ વેચાણ માટે મૂકવાનું નક્કી કર્યું છે। મુખ્યમંત્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમા કરાવેલ ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અમદાવાદ ખાતે વસુલાત ભવન, સિટી ડેપ્યુટી કલેક્ટર પશ્ચિમની કચેરી ગોતા એસટી હાઈવે ખાતે તારીખ 18 થી 20 જાન્યુઆરી 2024 સુધી યોજાશે, જ્યાં લોકો આ ભેટ સોગાદને જોઈ શકશે અને તેમને ગમે તો ખરીદી પણ શકશે। આ રીતે ભેગી થયેલી રકમને લોક કલ્યાણના કાર્યોમાં વાપરી શકાશે। આ પ્રદર્શન દર 2 વર્ષે યોજવામાં આવેલ છે। આ વખતે 2020 થી 2022 સુધી જેટલા સામાન વસ્તુઓ મળ્યા હતા એની અમે પ્રદર્શન રાખી રહ્યા છીએ। નીલામી પણ થનાર છે, કયા પ્રકારે તેની પ્રક્રિયા રહેશે, કેટલા લોકો અહીંયા એને આપસેટ પ્રાઇસ નાના વિભાગમાંથી નક્કી કરીને અમને આપવામાં આવે છે અને એ બેઝ પ્રાઇસ રહેશે। ત્યાર પછી જે ઓપ્શન થવાનું છે વસ્તુ જે હાઈએસ્ટ પ્રાઇસ કોટ કરે છે એને અમે આપી દઈએ। આ પ્રક્રિયા છે અને 3 દિવસથી આ પ્રદર્શન ચાલુ રહેશે। મેક્સિમમ 25 લાખ સુધી અહીંયા સામાન છે અને 850 જેટલા વસ્તુઓ અહીંયા ઉપસ્થિત છે અત્યારે।